નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પ્રકરણ 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, જેમાં છેલ્લે ગણિત શાસ્ત્રની ટૂંકનોંધ ભણ્યા હતા. મતલબ આપણે એવું સાબિત કર્યું હતું કે પ્રાચીન ભારતે ગણિત ક્ષેત્રે ઘણી નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી હતી. એના ઉદાહરણ પણ આપણે જોયા હતા. તમને મેં આ પાઠની અગત્યતા તો કીધેલી છે કે ભાઈ આ ચેપ્ટરમાંથી ફરજિયાત એક ટૂંકનોંધ 4 ગુણમાં આવશે અને એવી ટૂંકનોંધ આપણે જે અગત્યની પૂરી કરી, જેમ કે ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદક અને શલ્ય ચિકિત્સા વિદ્યા અને ગણિત શાસ્ત્ર. આજે આપણે એક અગત્યની ટૂંકનોંધ શીખવા તરફ આગળ વધી રહ્યા છીએ. એ પહેલા તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો કે અન્ય વિજ્ઞાન કરીને એક બોક્સ આપ્યું છે. એ કોઈ ટૂંકનોંધ નથી, પણ એ ખાલી જગ્યા એમસીક્યુ ખરા ખોટા જેમાં બહુ જ અગત્યની વસ્તુ છે, એટલે એને તમારે ફરજિયાત ગોખી નાખવી પડશે. પછી આપણે નવી ટૂંકનોંધ ચાલુ કરવા આગળ વધીએ છીએ. તો તમે તમારી ચોપડી ખોલી નાખો અને એમાં જુઓ અન્ય વિજ્ઞાન એવું ટાઇટલ હશે, અને એમાં બોર્ડવર્ક કરતો નથી પણ તમે બોલી જઉં છું, તમે એ મુજબ એકવાર જોઈ જાઓ, પછી શાંતિથી સમય મળે એમ એને ગોખી નાખજો કે કયા વ્યક્તિએ કયો ગ્રંથ લખ્યો છે. એ સંબંધી થોડી વાત એમાં કરેલી છે. જેમ કે પ્રજનન શાસ્ત્ર નામનો ગ્રંથ પ્રાભવ્ય પાંચાલ નામના વ્યક્તિએ લખ્યો. તો તમારે ગોખી નાખવાનું પ્રજનન શાસ્ત્ર આ ગ્રંથનું નામ છે, અને પ્રાભવ્ય પાંચાલ એ એનો લેખક કો કે ગ્રંથકાર જે કંઈ કો એને લખ્યું છે. એટલે આ રીતે તમારે ગોખવું પડશે. જો બીજો આપ્યો છે ચિકિત્સા સંગ્રહ, એ કોણે લખ્યો? ચક્રપાણી દત્ત. ચિકિત્સા સંગ્રહ નામનો ગ્રંથ ચક્રપાણી દત્ત નામના વ્યક્તિએ લખ્યો. ચલો આગળ. કામસૂત્ર, એ ગ્રંથ લખનાર કોણ? વાત્સ્યાયન. તો કામસૂત્ર, વાત્સ્યાયન. પછી જો વૃક્ષ આયુર્વેદ, તો વૃક્ષ આયુર્વેદ લખનાર મહામુનિ પારાશર. મહામુનિ પારાશરે વૃક્ષ આયુર્વેદ નામનો ગ્રંથ લખ્યો. પછી યોગ શાસ્ત્ર, કદાચ તમે એ તો જાણતા હશો, મહર્ષિ પતંજલિ. યોગ શાસ્ત્ર નામનો ગ્રંથ મહર્ષિ પતંજલિએ લખ્યો હતો. પછી યત્ર સર્વસ્વ નામનો ગ્રંથ, તો એ લખનાર હતા મહર્ષિ ભારદ્વાજ. અને કાળગણના નામનો ગ્રંથ એ લખનાર હતા શકમુનિ. એટલે ફરીથી હું અહીંયા બોલતો પણ નથી, બોર્ડવર્ક મેં કરેલું પણ નથી. એકવાર બોલવાથી તમે સાંભળી જાઓ, આવડી નહીં જાય. પાઠ્યપુસ્તક ખુલ્લું રાખવું. એ પાઠ્યપુસ્તકમાં આ મેં જે તમને બોક્સ કીધું એમાં અન્ય વિજ્ઞાન નામનું ટાઇટલ છે, અને અંદર આ બધા 7 ગ્રંથના નામ અને એ ગ્રંથ કોણે લખ્યો એ વ્યક્તિના નામ આપ્યા છે. શાંતિથી એને ગોખી નાખવાના, ક્યાંય પણ ભૂલ ન પડે એ રીતે. એટલે ટૂંકી જે એક માર્ક્સની બાબતો પરીક્ષામાં આવવાની જે શક્યતા છે, હાર્ડ પેપર કાઢવાની જ્યારે વાત આવે ત્યારે આમાંથી કંઈક મુકાવાની શક્યતા વધી જાય છે. ચાલો હવે આ પાઠની ટૂંકનોંધોને આગળ વધારતા આજે આપણે જોવાનું છે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર. જો આ વસ્તુ તમે સાંભળેલી તો છે જ. જ્યોતિષ, જ્યોતિષકાર જ્યારે કોઈ વ્યક્તિનું જ્યોતિષ જુએ છે, શેના પરથી? કદાચ એટલા ઊંડા તમે ન ઉતર્યા હોય, પણ તમારી જાણ ખાતર કહી દઉં, એમાં એના મૂળમાં ખગોળ પડેલું છે. ખગોળ એટલે અવકાશી બાબત. એટલે આ ટૂંકનોંધની અંદર આપણે 2 વસ્તુ એક સાથે ભણવાની થશે. ખગોળીય જ્ઞાન એટલે ખગોળશાસ્ત્રની આપેલ અભ્યાસક્રમ મુજબની માહિતી, અને જ્યોતિષ શાસ્ત્રની માહિતી. તો પહેલો જ પોઈન્ટ તો મેં તમને બધામાં કોમન રાખવાનું કીધેલું છે, પાઠ્યપુસ્તકમાં હોય કે ન હોય. કયો? પ્રાચીન
ભારતે પછી અહીંયા હું ડોટ 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 કરું એનો મતલબ ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર બાબતે નોંધપાત્ર પ્રગતિ કરી હતી કે સાધી હતી. પ્રાચીન ભારતે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર ક્ષેત્રે નોંધપાત્ર કહી શકાય, અભૂતપૂર્વ કહી શકાય એવી પ્રગતિ કરી હતી. ક્યારે ખબર પડે આપણે એના ઉદાહરણો થોડા જોઈશું. જો બીજો અગત્યનો પોઈન્ટ સરસ મજાનો છે કે શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર તો ખગોળશાસ્ત્ર છે. જ્યોતિષ નહીં, ધ્યાન રાખજો. આ બહુ જ અગત્યની ખાલી જગ્યા વિકલ્પ એમસીક્યુ ખરો ખોટું જે કંઈ પોતે શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર કયું તો જવાબ યાદ રાખવાનો ખગોળશાસ્ત્ર. ચલો બીજું, પ્રાચીન વિદ્યાપીઠોમાં એનો અભ્યાસ જે કઈ ગ્રંથો છે એનો ધ્યાન રાખજો. હવે હું વાક્ય રચના બોલું, આ તો મેં તમને પોઈન્ટ આપ્યો કે પ્રાચીન વિદ્યાપીઠોમાં અભ્યાસ, પણ શેનો? તો એમ કહેવાય છે કે ભારતમાં ખગોળશાસ્ત્રને લગતા ઘણા બધા ગ્રંથો લખાયેલા છે અને એ જે કઈ ગ્રંથો છે એનો પ્રાચીન વિદ્યાપીઠ એટલે તક્ષશિલા વિદ્યાપીઠ આપણી વખણાતી, વલ્લભી વિદ્યાપીઠ વખણાતી, નાલંદા વિદ્યાપીઠ વખણાતી, એ વિદ્યાપીઠોમાં આવા બધા ગ્રંથોનો વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ વિદ્યાર્થીઓને કરાવવામાં આવતો હતો. એટલે હવે તમને આની વાક્યરચના બનાવવાની ખબર પડી ગઈ. શું કે પ્રાચીન સમયમાં ખગોળશાસ્ત્રને લગતા ઘણા બધા ગ્રંથો લખાયા. એ બધા ગ્રંથોનો વિદ્યાપીઠો જે પ્રાચીન સમયમાં હતી એમાં એનો વ્યવસ્થિત અને ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવામાં આવતો. ચાલો હવે જે ગ્રહો છે, આકાશી ગ્રહો, એ ગ્રહોની ગતિ, પછી નક્ષત્ર, અન્ય એવા કોઈ આકાશી પદાર્થ, અન્ય આકાશી પદાર્થો પરથી ગણતરી કરીને આ ખગોળ અને જ્યોતિષશાસ્ત્ર ફલિત કરવામાં આવે છે. કોઈ પણ ખગોળશાસ્ત્રી હોય અથવા જ્યોતિષકાર જે વ્યક્તિ હોય એ શેના પરથી આ બધું નક્કી કરે તો આકાશમાં રહેલા જુદા જુદા ગ્રહો, એ ગ્રહોની ગતિ અલગ અલગ પ્રકારની હોય. વિજ્ઞાનમાં કદાચ તમારે આવતું પણ હોય અથવા ન પણ આવતું હોય. જુદા જુદા નક્ષત્રો કે અન્ય કોઈ આકાશી પદાર્થો, એ બધા પરથી ગણતરી કરી ખગોળ અને જ્યોતિષશાસ્ત્ર એને ફલિત કરવામાં આવતું, એના વિશેનું તારણ કાઢવામાં આવતું એમ પણ કહી શકાય. આગળ ગ્રહો પરથી ફળ પ્રમાણે જ્યોતિષશાસ્ત્ર ફલિત કરવામાં આવતું. હવે આ તમે જાણો છો જુદા જુદા જે ગ્રહ છે એની માણસના જીવન ઉપર અને પ્રાણીઓ પર એની અસર, વનસ્પતિ જીવન ઉપર અસર, હજી તો એના ઉદાહરણ આવશે. તો જુદા જુદા જે ગ્રહ છે એની ગતિ છે, જે એના પરથી એ જુદું જુદું ફળ, આપણે નથી ઘણી વખત જુદી જુદી રાશિઓ હોય, તમે છાપાઓની અંદર પણ ઘણીવાર જુઓ છો કે આજનું આ રાશિ પણ શું છે ને આ છે તે છે. ટૂંકમાં એના મૂળ સુધી તમે જાઓ તો એમાં ગ્રહો રહેલા છે. એટલે ગ્રહો પરથી ફળ પ્રમાણે એનું જુદું જુદું ફળ આપતા હોય દરેક ગ્રહો. એના વિશે આપણે અત્યારે ઊંડાણમાં જવા માંગતા નથી, પણ એ ગ્રહો પરથી ફળ પ્રમાણે જ્યોતિષને ફલિત કરવામાં આવતું. બીજું સૌથી અગત્યની વાત, ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ
ખગોળશાસ્ત્રમાં મહત્વનું યોગદાન. હવે આ વાક્ય હું બનાવું છું, ધ્યાન રાખજો શું કહે છે. જો જેના નામ પરથી ભારતના પ્રથમ ઉપગ્રહ એવા આર્યભટ્ટ નામ, હવે સીધી જ વસ્તુ છે, આપણે ગણિત શાસ્ત્રમાં આનું નામ આવી ગયું. ગણિત શાસ્ત્રીઓમાં આર્યભટ્ટ પરથી જ ભારતના સૌથી પહેલા ઉપગ્રહ આર્યભટ્ટ, પહેલો ઉપગ્રહ જે છોડવામાં આવ્યો એનું નામ આર્યભટ્ટ છે. કોના નામ ઉપરથી રખાયું? તો કે આર્યભટ્ટ નામનો એક મહાન ગણિત શાસ્ત્રી પણ હતો અને એ જ વ્યક્તિ ખગોળ શાસ્ત્રી પણ હતો. એટલે એને ખગોળ શાસ્ત્રમાં પણ મહત્વનું યોગદાન આપ્યું. પાઠ્યપુસ્તકમાં હશે જુઓ કે જેમના નામ પરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું, એ આર્યભટ્ટે ખગોળ વિદ્યામાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. ચલો આગળ. આર્યભટ્ટે શું કીધું? જો કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે. આવું કેનાર કોણ? આર્યભટ્ટ. શું કીધું? બે રીતે અગત્યનો પ્રશ્ન છે, ધ્યાન રાખજો અને નોંધમાં પણ આ પોઈન્ટ હોવો જરૂરી છે. તો પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે, આવું આર્યભટ્ટે કીધું હતું. બીજું, વિદ્વાનો આર્યભટ્ટને એક નામથી ઓળખતા હતા. કયું નામ? અજરભર. જેવા નામથી સંબોધતા અથવા ઓળખતા. તો આર્યભટ્ટનું બીજું નામ આ ચેપ્ટર આપેલા મુજબ અજરભર. ચલો આગળ. પછી બ્રહ્મગુપ્ત નામના એક વ્યક્તિની વાત આવે છે. તો બ્રહ્મગુપ્ત એણે લખ્યો એક ગ્રંથ બ્રહ્મ સિદ્ધાંત. આ બધું ગોખવાનું. બ્રહ્મ સિદ્ધાંત. અને એ ગ્રંથની અંદર એણે શેનો ઉલ્લેખ કર્યો? તમે વિચાર કરો. એ વખતે ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ કર્યો. વિચારો, વર્ષો પહેલાની વાત. તો ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ સૌથી પહેલો કોણે કર્યો? નામજે બ્રહ્મગુપ્ત. કયા ગ્રંથમાં આવું લખેલું? બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ. ચાલો આગળ. વરાહમિહિર. તો વરાહમિહિર એમ કહેવાય એક મહાન ખગોળશાસ્ત્રી હતા અને જ્યોતિષશાસ્ત્રી હતા. એમણે જ્યોતિષ શાસ્ત્રને ત્રણ ભાગની અંદર વહેંચી દીધું હતું. નામ આપેલા છે. 1 તંત્ર, 2 હોરા અને 3 સંહિતા. હવે આ આપણી લાઈન નથી એટલે આપણને આમાં કઈ આઈડિયા આવે નહીં, પણ એટલું વસ્તુ તમારે યાદ રાખવાનું કે જ્યોતિષ શાસ્ત્રને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. એના નામ ગોખવાના: તંત્ર, હોરા, સંહિતા. કોણે આવું કર્યું? વરાહમિહિર, જે ખગોળશાસ્ત્રી પણ હતા અને જ્યોતિષશાસ્ત્રી પણ હતા. ચલો આગળ. વરાહમિહિરે એક ગ્રંથ લખ્યો. આ ગોખી નાખો. બૃહદ સંહિતા. આ ગ્રંથની અંદર આકાશી ગ્રહો, ની
માનવીના ભવિષ્ય પર થતી અસર. પછી મનુષ્યના જુદા જુદા લક્ષણો એના વિશેનું પણ જ્ઞાન, પ્રાણીઓના જુદા જુદા વર્ગો ઉપર એની શું અસર થાય એ વિશેની વાત. પછી હું તમને આખું જુદી રીતે વાક્ય બનાવી દઉં છું. તળાવો, કુવાઓ, બગીચા, પછી ખેતરની અંદર જુદા જુદા પાક વાવવા એટલે વાવણી, લગ્ન સમય, જેવા કોઈ પણ પ્રસંગો હોય એના શુભ મુહૂર્ત ની માહિતી આપી. શેમાં? બૃહદ સંહિતા નામના ગ્રંથમાં. અને આ બધી માહિતીઓ તમે જુઓ એટલે એક સીધી જ વસ્તુ છે કે ખરેખર આપણા જે આ પૂર્વજોનું આવું બધું જ્ઞાન હતું એનાથી આપણને ગર્વ થાય છે. આ વાક્ય છેલ્લે. હવે જો અહીંથી હું ફરીથી પાછળ શું કહે છે? વરાહમિહિર એને બૃહદ સંહિતા નામનો ગ્રંથ લખ્યો, ગોખવાનો. ધ્યાન રાખજો, આમાં ઘણી વખત ભૂલ પડી. જો બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથ, બૃહદ સંહિતા, બેમાં બહુ પદ આવે છે. છતાં બ્રહ્મ સિદ્ધાંત તો બ્રહ્મગુપ્ત અને બૃહદ સંહિતા તો વરાહમિહિર. હવે એ ગ્રંથની અંદર એને શું આપ્યું? વિસ્તૃત માહિતી. તમે જુઓ, આકાશી જે ગ્રહો છે એના માનવીના ભવિષ્ય ઉપર શું અસર થાય છે એની માહિતી. એટલું જ નહીં, મનુષ્યના જુદા જુદા લક્ષણો, પ્રાણીઓના જેટલા અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે એના ઉપર થતી એની અસર. હવે ગમે ત્યાંની તળાવ તમારે બનાવવું છે તો ક્યાં બનાવવું, કૂવો ખોદવો છે તો ક્યાં ખોદવો, બગીચો બનાવવો છે તો ક્યાં બનાવવો, વાવણી કરવી છે તો ક્યારે કરવી ખેતરમાં વાવણી, લગ્ન સમય આ તો તમે કદાચ જાણો જ છો કે એના મુહૂર્ત હોય છે. એટલે આવા કોઈ પણ પ્રસંગોની અંદર શુભ મુહૂર્ત, કોઈ તકલીફ ન પડે ભવિષ્યમાં એ વ્યક્તિને, એટલે શુભ મુહૂર્ત જોવાની પરંપરા આપણા દેશમાં વર્ષોથી છે. એની માહિતી બધી આ ગ્રંથમાં આપેલી છે. અને આ ખરેખર આ બધું જ્ઞાન. અને તમે જાણો છો કે આજની તારીખમાં હું એમ કહું, ઇન્ડિયામાં તો હવે ધીમે ધીમે આનું પ્રમાણ જ્યોતિષને આ તે બધું વધતું જાય. આના પછી આપણે ટૂંકમાં ભણીશું ને વાસ્તુશાસ્ત્ર, એટલે તમને ખબર પડશે. તમે નહીં માનો, પશ્ચિમના જે દેશો, આપણે એક વખત કીધું હતું કે એવી ટીકા કરતા હતા કે આપણો દેશ ધર્મ અને તત્વચિંતનમાં જ રચ્યો પચ્યો રહેનારો દેશ છે. આપણે સાબિત કરી દીધું કે નહીં, આપણો દેશ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ એટલો આગળ છે. અને આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના આ યુગમાં પણ આજે અમેરિકા જેવા પશ્ચિમના જેટલા દેશો છે આ બધી જ બાબતોનો સ્વીકાર કરવા જઈ રહ્યા છે. સમજાઈ ગયો? અને એટલે આપણને આપણા જે પૂર્વજો છે, આ પ્રકારના જ્ઞાની જે વ્યક્તિઓ છે એના કામ ઉપર આપણને 100% ગર્વ થાય છે. તો હવે આપણે આજના લેક્ચરમાં શરૂઆતમાં મેં તમને કીધું પાઠ્યપુસ્તકની અંદર અન્ય વિજ્ઞાનો નામનું ટાઇટલ, અને એમાં 7 ગ્રંથો, અને 7 ગ્રંથ કોણે કોણે લખ્યા એના નામ આપેલા છે. ધીમે ધીમે પણ એને એવી રીતે ગોખી નાખજો, તૈયાર કરી નાખજો કે એક પણ ભૂલાય નહીં, ખોટું પડે નહીં એ રીતે. પછી આપણે આ ટૂંકમાં શીખ્યા. ફરી એકવાર હું ઝડપથી લઈ લઉં. જો બરાબર બધાનું ધ્યાન હોવું જોઈએ. તો નોંધ કઈ છે? ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર વિશે ટૂંક લખો. તો પહેલો પોઈન્ટ તો મેં તમને કહી દીધેલો છે કે પ્રાચીન ભારતે ખગોળ અને જ્યોતિષશાસ્ત્ર ક્ષેત્રે અસાધારણ નોંધપાત્ર એવી પ્રગતિ કરી હતી. બીજું આપણે શું યાદ રાખીશું કે બધા જ શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન શાસ્ત્ર છે. અગત્યની ખાલી જગ્યા છે, યાદ રહી ગઈ? ચાલો આગળ. હવે આપણે એમ કીધું પ્રાચીન સમયમાં ખગોળશાસ્ત્રને લગતા ઘણા બધા ગ્રંથો લખાયા, અને એ ગ્રંથોનો અભ્યાસ પ્રાચીન સમયની વિદ્યાપીઠોમાં
વ્યવસ્થિત અને ઊંડાણપૂર્વક વિદ્યાર્થીઓને કરાવવામાં આવતો હતો. એટલે અભ્યાસ શબ્દ યાદ આવે એટલે વાક્ય રચના થઈ જાય. ચાલો આગળ. હવે જેટલા ગ્રહો છે એ ગ્રહોની ગતિ નક્ષત્રો કે અન્ય કોઈ આકાશી પદાર્થો ઉપરથી ગણતરી કરી અને ખગોળ કે જ્યોતિષ શાસ્ત્રને ફલિત કરવામાં આવતું. અને બીજું એમ પણ કીધું છે કે આ જુદા જુદા જે ગ્રહ છે એ જુદું જુદું ફળ આપે છે. ગુરુ નામનો ગ્રહ શાંત છે એમ કહેવાય. તમે ઘણી વખત એમાં ઊંડા ઉતરવાનો થોડોક પ્રયત્ન અથવા ઘરના કોઈ સભ્યને પૂછો તો ખબર પડી જાય કે શનિ ગ્રહ છે એ શું છે. ઘણીવાર આપણને સાંભળવા મળે છે શનિ નડે છે, રાહુ નડે છે, કેતુ નડે છે કે નહીં. એટલે ગ્રહો પરથી એના ફળ પ્રમાણે જ્યોતિષ શાસ્ત્ર ફલિત કરવામાં આવતું હતું. હવે આટલી વાત થઈ જાય એટલે હવે વ્યક્તિઓના નામથી આ ટૂંકનોટની માહિતીઓ કેટલીક આવશે. જો તો આર્યભટ્ટ શબ્દ યાદ, તમારે ગણિત શાસ્ત્રની વાત નથી, ધ્યાન રાખજો. ખગોળ અને જ્યોતિષ શાસ્ત્રમાં તમારે આર્યભટ્ટ શબ્દ એક યાદ રાખ્યો તો આર્યભટ્ટ વિશે ખગોળમાં જ્યોતિષમાં શું આવે તો સાંભળજો. પહેલો જ ઉપગ્રહ જેનું નામ આર્યભટ્ટ હતું એ કોના નામ પરથી છોડાયો હતો કે આર્યભટ્ટ પરથી. એ મહાન ખગોળ શાસ્ત્રી હતા. એને ખગોળ શાસ્ત્ર ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું હતું. વાક્ય રચના તમારી રીતે બની શકે. બીજું આર્યભટ્ટે શું કીધું, બહુ જ અગત્યની વાત, તો કે પૃથ્વી છે એ પોતાની ધરી પર ફરે છે અને ચંદ્ર ગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે. તો આર્યભટ્ટ વિશે બે વાત આવી. આ ત્રીજી વાત અહીંયા છે કે આર્યભટ્ટને કેટલાક વિદ્વાનો કેવા નામથી સંબોધન કરતા, અજરભર. તો ખગોળ અને જ્યોતિષમાં તમારે આર્યભટ્ટ વિશેના વાક્યો કેટલા યાદ રાખવાના? 3 જ. એકા અને અજરભર. સમજી ગયો? ચાલો હવે બ્રહ્મગુપ્ત, એને બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ લખ્યો અને એ ગ્રંથની અંદર એને ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ કર્યો. તો એના વિશે એક જ વાક્ય, ફરીથી એકવાર અગત્યનું વાક્ય છે. બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ લખ્યો હતો જેમાં ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ કરવામાં આવેલો હતો. પછી વરાહમિહિર. તો વરાહમિહિર એ મહાન ખગોળશાસ્ત્રી અને જ્યોતિષશાસ્ત્રી છે, જેમણે જ્યોતિષ શાસ્ત્રને 3 ભાગની અંદર વહેંચવામાં આવ્યું હતું. ધ્યાન રાખજો, જ્યોતિષ શાસ્ત્રના ભાગ કેટલા? 3. આના પછીની ટૂંકનોંધ આવશે. વાસ્તુશાસ્ત્રના 8 ભાગ, આવું એક વાક્ય આવશે, ત્યાં ભૂલ થાય. જો કે એ વખતે હું તમને યાદ કરાવીશ. તો જ્યોતિષ શાસ્ત્રના 3 ભાગ કયા? તંત્ર, હોરા, સંહિતા. કોણે પાડ્યા? વરાહમિહિરે. કોણ હતું એ? તો કે મહાન ખગોળશાસ્ત્રી અને જ્યોતિષશાસ્ત્રી. એ જ વરાહમિહિરે બૃહદ સંહિતા નામનો એક ગ્રંથ લખ્યો અને એ ગ્રંથની અંદર એને ઉલ્લેખ કર્યો. શેનો? તો કે આકાશી ગ્રહો જે હોય, અહીંયા શ્રી આવશે, આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસર, મનુષ્યના જુદા જુદા લક્ષણ, પ્રાણીઓના જુદા જુદા વર્ગો ઉપર. એટલું જ નહીં, તળાવોનું ખોદકામ, કુવાઓ ક્યાં ખોદવા, બગીચા બનાવવા, વાવણી ક્યારે કરવી અથવા લગ્ન સમય, આવા કોઈ પણ શુભ જેવો પ્રસંગો હોય એમાં શુભ મુહૂર્ત જ્યારે કાઢવાનું થાય એની કેવી રીતે કાઢવું, ક્યારે એ મુહૂર્ત લેવું, ક્યારે કરવું, એ બધી જ માહિતી એમાં આપેલી છે. અને આટલી બધી વાત જો જ્ઞાનની આપણા પ્રાચીન સમયના વૈદક જેને કહેવાય મહાન વ્યક્તિઓએ આવી બધી વાતો જાણતા હોય તો 100% મને અને તમને એમના વિશે ગર્વ થાય. અને હમણાં મેં કીધું એમ કે આપણા આ જ્ઞાન વર્ષો પહેલાના આ જ્ઞાનની જેને કહેવાય ને સ્વીકાર આજે વિશ્વના પાશ્ચાત્ય દેશો પણ કરવા લાગ્યા છે. બરાબર? ચલો અહીંયા આપણે આ ટૂંકનોટને પૂરી જાહેર કરીએ છીએ. હવે આપણે એક જ ટૂંકનોટ શીખવાની છે. વાસ્તુશાસ્ત્ર એને અત્યારે લેતા નથી, નવા લેક્ચરમાં આપણે એને લઈશું. તો હું તમને દર વખતે કહું છું ને એમ દરેક પોઈન્ટમાંથી ચોક્કસ એકાદ શબ્દને ગોખી નાખવાનો, એને પેલા હાસ્યામાં લખી નાખવાનો, પછી એના પરથી આપણે વાક્ય રચના બનાવતા શીખી જવાનું. એટલે સરસ મજાની ટૂંકનોટ થઈ જાય. આપણે ફેર ક્યાં નથી કરી શકતા? વાક્ય રચના બનાવવામાં મને વાંધો નહીં હતો, આવી બધી બાબતમાં ફેર ના થાય. કોણે કયો ગ્રંથ લખ્યો એમાં આપણે કંઈ ફેર કરી શકીએ નહીં. વાક્ય રચના બનાવવાનું કામ તમે તમારી રીતે પણ કરી શકો છો. સમજી ગયું? તો આને આપણે સ્ક્રીનશોટ તમે પાડી લેવાનો. સ્ક્રીનશોટ પાડ્યા પછી દરેક પોઈન્ટ તમને મળી જાય. ચોપડી તમારી પાસે હોય, સરસ મજાની આ ટૂંકનોટ તમારી વાક્ય રચના મુજબ તમે લખી શકો છો. બરાબર? ચાલો, ઓકે.
હવે આપણે નવા લેક્ચરમાં નવી ટૂંકનો સાથે મળીશું. ત્યાં સુધી બધાને મારા તરફથી જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ.